ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આપણા ગુરુજનોને યાદ કરીએ અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ. આપણે તેમના શિક્ષણને આત્મસાત કરીએ અને તેમના આદર્શોને અનુસરીએ. ગુરુજનોના આશીર્વાદથી આપણે જીવનમાં સફળ થઈ શકીએ છીએ. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધાનેરા ખાતે રામબાઈ આશ્રમ ખાતે સિંધી સમાજના લોકો દૂર દૂરથી આવી ગુરુનું પૂજન કરી આશીર્વાદ લઈ રહ્યા છે. તેમજ ઠાકોર દ્વારામાં ભૂદેવ પરમ પૂજ્ય આનંદ પ્રકાશજી મહારાજના મંદિરે ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. રાત્રિના સમયે ભજન સત્સંગ તેમજ સુંદરકાંડના કાર્યક્રમો રખાયા હતા. જ્યારે આજે દિવસે ઠાકોર મંદિર ખાતે પરમ પૂજ્ય આનંદ પ્રકાશ મહારાજની મૂર્તિનું પૂજન કરી અર્ચના કરી હતી. જ્યારે રામબાઈ આશ્રમ ખાતે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ મંત્રી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ આવી ગુરુને શાલ અર્પણ કરી આશીર્વાદ લીધા હતા અને મંદિરોમાં ગુરુ પૂજન માટે મોટી ભીડો જોવા મળી હતી. આજે આપણે પ્રાર્થના કરીએ કે આપણા ગુરુજનો હંમેશા સ્વસ્થ અને સુખી રહે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પણ કોઈના માટે ગુરુ બની શકીએ.